એટલે હવે રાજકીય પાર્ટીઓએ જો ફંડ મેળવવું હોય, લોકોની પાસેથી દાનની રકમ મેળવવી હોય તો એમની પાસે બે જ વિકલ્પો બચ્યા હતા. એક વિકલ્પ એ હતું કે ડાયરેક્ટ એમને ફંડ મળે અથવા ઇલેક્ટોરલ જે ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટની અંદર જે પૈસા ભેગા થયા હોય એના મારફતે રાજકીય પાર્ટીઓને ફંડ મળે. નમસ્કાર. ફેબ્રુઆરી 2024માં સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડ યોજના રદ કરી દીધેલી. એ ઇલેક્ટોરલ બોન્ડ યોજના એ હતી કે જે રાજકીય પાર્ટીઓ હોય એમને એ રકમ દાનમાં મળતી હતી. તો સુપ્રીમ કોર્ટ તે વખતે ગુસ્સામાં આવી ગયા હતા અને સુપ્રીમ કોર્ટે આ ઇલેક્ટોરલ બોન્ડ યોજનાને રદ કરી દીધી. એટલે હવે રાજકીય પાર્ટીઓએ જો ફંડ મેળવવું હોય, લોકોની પાસેથી દાનની રકમ મેળવવી હોય તો એમની પાસે બે જ વિકલ્પો બચ્યા હતા. એક વિકલ્પ એ હતું કે ડાયરેક્ટ એમને ફંડ મળે અથવા ઇલેક્ટોરલ જે ટ્રસ્ટ હોય એ ટ્રસ્ટની અંદર જે પૈસા ભેગા થયા હોય એના મારફતે રાજકીય પાર્ટીઓને ફંડ મળે. તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે ભારતના ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ ઉપર 2023-24માં આ જે ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા જે રાજકીય પાર્ટીઓને દાન આપવામાં આવી છે એની માહિતી શેર કરી છે. એની અંદર સૌથી વધારે દાન મળ્યું છે ભાજપને 2244 કરોડ રૂપિયા. અને તમને જાણીને નવાઈ લાગશે કે કોંગ્રેસ કરતાં પણ વધારે દાન બીઆરએસ પાર્ટીને મળ્યું છે, તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીની પાર્ટીને. અને એ બીજા નંબર ઉપર એ પાર્ટી આવી છે જે સૌથી વધારે દાન મેળવ્યું છે. તો હું તમને વિગતવાર આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. હવે ભારતના ચૂંટણી પંચે વેબસાઇટ ઉપર માહિતી જાહેર કરી કે આ જે ઇલેક્ટોરલ ટ્રસ્ટ છે, ટોટલ લગભગ 11 જેટલા ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટે કઈ કઈ પાર્ટીઓને કેટલા રૂપિયા દાન જાહેર કર્યું છે એની માહિતી જાહેર કરી છે. તો ભાજપને 2023-24માં 2244 કરોડ રૂપિયાનું દાન મળ્યું. ભારતના ચૂંટણી પંચે વેબસાઇટ ઉપર જે માહિતી જાહેર કરી છે એમાં ટોટલ જે રકમ છે, ટોટલ લોકો અને કંપનીઓ દ્વારા જે દાનની રકમ આપવામાં આવી છે એની એમાઉન્ટ છે 20,000 કરોડ રૂપિયા. અને એમાંથી ભાજપને મળ્યા છે 2244 કરોડ રૂપિયા. એ કોંગ્રેસને જે દાન મળ્યું છે એના કરતાં 776% વધારે મળ્યું છે. કોંગ્રેસને 2023-24ની અંદર 289 કરોડ રૂપિયાનું દાન મળ્યું. જો કે કોંગ્રેસ માટે બી બહુ સારી વાત છે, કારણ કે ગયા વખતે કોંગ્રેસને માત્ર 79 કરોડ રૂપિયા દાન મળ્યું હતું. એની સામે આ વખતે 200 કરોડ રૂપિયા દાન વધી ગયું. 289 કરોડ રૂપિયાનું દાન આ વખતે કોંગ્રેસને મળ્યું. પરંતુ એટલું ખરું કે કોંગ્રેસ કરતાં પણ વધારે દાન તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની જે પાર્ટી છે બીઆરએસ, એને 580 કરોડ રૂપિયાનું દાન મળી ગયું છે. હવે બીજું આની અંદર એક ચોંકાવનારી વાત એ સામે આવી કે ભાજપ અને કોંગ્રેસને સૌથી વધારે ફંડ મળ્યું છે પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી. એ ભારતનું સૌથી રિચેસ્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ તરફથી માત્ર ભાજપને એટલે એક જ ટ્રસ્ટ તરફથી ભાજપને 723 કરોડ રૂપિયા મળ્યા છે. અને આ જ એક ટ્રસ્ટ તરફથી ભાજપને 156 કરોડ રૂપિયા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે કોંગ્રેસને જે ટોટલ રકમ મળી છે એની અડધી રકમ તો માત્ર આ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ તરફથી જ મળી ગઈ છે. અને ભાજપને પણ 2244 કરોડની રકમમાંથી 700 કરોડ જેટલી રકમ માત્ર એક ટ્રસ્ટ તરફથી મળી છે. હવે આ જે પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ છે એમાં સૌથી વધારે જે લોકોએ દાન આપ્યા છે એ કંપનીઓની અંદર મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નામ છે, સીરમ ઇન્સ્ટિટ્યૂટનું નામ છે, આર્સેલર મિત્તલની AMNS કંપનીનું નામ છે,
હળદિયા એન્જિનિયરિંગ છે, ફિલિપ્સ કાર્બન છે, આરપીએસજી વેન્ચર છે, WAILS લિમિટેડ છે, KMC કન્સ્ટ્રક્શન છે અને ભારતી એરટેલ છે. આ બધી મોટી હજુ તો ઘણી બધી છે, પરંતુ આ જે એવી કંપનીઓ છે કે જેના થોડાક જાણીતા નામ છે. આ બધી કંપનીઓના નામ આ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટની અંદર સામેલ છે કે જે લોકોએ આ રાજકીય પાર્ટીઓને દાન આપેલા છે. હવે આની અંદર નિયમ એવો છે કે રાજકીય પાર્ટીઓને જે દાનની રકમ મળે છે એ એમણે એમનો જે વાર્ષિક રિપોર્ટ હોય એની અંદર જાહેર કરવાનો, પરંતુ એમનું જે યોગદાન કન્ટ્રીબ્યુશન રિપોર્ટ હોય એની અંદર આ કેટલા રૂપિયા મળ્યા નહીં મળ્યા એ જાહેર કરવાની જરૂર હોતી નથી. હવે જે 2023-24માં જે બીજી બધી નાની નાની પાર્ટીઓ છે, પ્રાદેશિક પાર્ટીઓ, એમાં DMKને 60 કરોડ રૂપિયા મળ્યા છે, YSRને 121.5 કરોડ, JMMને 11.5 કરોડ અને આમ આદમી પાર્ટીને 11.1 કરોડ રૂપિયા મળ્યા છે. હવે આ તો મેં તમને વાત કરી કે પ્રુડન્ટ ટ્રસ્ટવાળા જે પૈસા મળ્યા એની અંદર જે બધી કંપનીઓ છે એમાં એક કંપની નામ એવું વિવાદાસ્પદ છે, એ નામ છે ફ્યુચર ગેમિંગ. ફ્યુચર ગેમિંગ એણે 3 કરોડ રૂપિયા આ ઇલેક્ટોરલ ટ્રસ્ટની અંદર દાન આપેલા છે અને આ ભારતના લોટરી કિંગ તરીકે ઓળખાતો સેન્ટિયાગો માર્ટિનની કંપની છે અને આ સેન્ટિયાગો માર્ટિન એ વ્યક્તિ છે જેની સામે ઈડી અને ઇન્કમ ટેક્સની તપાસ ચાલી રહી છે. હવે ઇલેક્ટોરલ જે ટ્રસ્ટ છે એના વિશે હું તમને થોડીક માહિતી આપું તો 13 જાન્યુઆરી 2023ના દિવસે આ ટ્રસ્ટની રચના થઈ અને જ્યારે આ 2013માં આ ટ્રસ્ટની રચના થઈ ત્યારે એનું નામ સત્ય ઇલેક્ટોરલ ટ્રસ્ટ એવું નામ આપવામાં આવેલું અને એનો આશય એવો હતો કે કોઈ પણ વ્યક્તિ અથવા કંપની રાજકીય પાર્ટીઓને આ ટ્રસ્ટની અંદર દાન આપી શકે છે. અને એવો નિયમ છે કે ઇલેક્ટોરલ ટ્રસ્ટની અંદર જે રકમ જાય, જે રકમ જમા થાય, જે કંપનીઓ આપે કે વ્યક્તિઓ આપે એની 95% રકમ દર વર્ષે રાજકીય પાર્ટીઓને આપી દેવાની. હવે 2013ની અંદર જ્યારે આ સત્ય ઇલેક્ટોરલ ટ્રસ્ટ બન્યું ત્યારે એ ભારતી એરટેલની ઓફિસમાં હતું અને સુનિલ મિત્તલ એનું સંચાલન સંભાળતા હતા અને એ પછી એનું નામ બદલીને પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ કરી દેવામાં આવ્યું. હવે સુનિલ મિત્તલ ઘણી વખત એવું કહી ચૂક્યા છે કે આ જે પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ છે એ માત્ર ભારતી એરટેલની માલિકીનું નથી. એની અંદર ઘણી બધી કંપનીઓ સામેલ છે, જેમાં હીરો મોટર કોર્પ સામેલ છે, નેશનલ એન્જિનિયરિંગ, GMMCO, જ્યુબિલિયન્ટ ફૂડ, ઓરિયન્ટ સિમેન્ટ, JK ટાયર, DLP કોમ્યુનિકેશન, આ બધી કંપનીઓ પ્રુડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટની અંદર સામેલ છે એવું સુનિલ મિત્તલ, ભારતી એરટેલના માલિક, અનેક વખત કહી ચૂક્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.